તમે આજે દર્શન કરી રહ્યા છો છત્રીના એક્ઝેક્ટ આ પાછળ જ આ બસ સ્ટેન્ડ છે સામંતાનું, એની એક્ઝેક્ટ પાસે જ આ પ્રસાદની છત્રી આવેલી છે. એટલે તમને હું છત્રીના દર્શન કરાવી દઉં છું અને પછી મહિમા છે એ આપણે ઓલી એપ્લિકેશનમાંથી જોઈને તમને હું સમજાવીશ કે આ સ્થાનનો શું મહિમા છે. તો આ સામે તમે દર્શન કરી રહ્યા છો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભાઈઓનું સામત્રા, એના દર્શન કરી રહ્યા છો. વચમાં શ્રીજી મહારાજની મૂર્તિ છે, આ બાજુ ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, આ બાજુ તમે પણ દર્શન કરી શકો છો ઘનશ્યામ મહારાજ. નીચે ઉપર તમે ભગવાન શ્રી કૃષ્ણ, રાધિકાજી અને હરિકૃષ્ણ મહારાજના પણ તમે દર્શન કરી શકો છો. આ બાજુ શ્રી નીલકંઠવર્ણી શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજના, ઉપર શ્રી નરનારાયણ દેવનું દર્શન કરી શકો છો. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસને એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે આપણે આવી ગયા છીએ જે ભુજની જે ચોવિયાર કહેવાય એમાંનું પેલું ગામ એટલે કે સામત્રા. સામત્રા ગામમાં આવ્યા છે. સામત્રા ગામમાં શું મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે, શું મહારાજની પ્રસાદીના સ્થાનો છે, તો વિસ્તારથી તમને હું માહિતી આપીશ. અત્યારે હું ભુજથી સામંત્રા બસમાં આવ્યો. એક્ઝેક્ટ આ બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની બાજુમાં જ પાછળ જોઈ શકો છો પ્રસાદની એક છત્રી છે. શું મહિમા છે હજી મને ખબર નથી, પણ મારી પાસે જે ઓલી એપ્લિકેશન છે એમાંથી હું તમને જોઈને કહીશ કે આ છત્રીનો શું મહિમા છે એ વિશે તમને માહિતી આપીશ. સૌપ્રથમ તમને પહેલાં હું એ છત્રીના તમને દર્શન કરાવી દઉં છું. તમે આજે દર્શન કરી રહ્યા છો છત્રીના એક્ઝેક્ટ આ પાછળ જ આ બસ સ્ટેન્ડ છે સામંતાનું, એની એક્ઝેક્ટ પાસે જ આ પ્રસાદની છત્રી આવેલી છે. એટલે તમને હું છત્રીના દર્શન કરાવી દઉં છું અને પછી મહિમા છે એ આપણે ઓલી એપ્લિકેશનમાંથી જોઈને તમને હું સમજાવીશ કે આ સ્થાનનો શું મહિમા છે. તો આ એ પ્રસાદી ભુજ છત્રીના તમે દર્શન કરી શકો છો. જેમ મેં તમને કીધું કે ભુજમાં દર વખતે છત્રીની ઉપર આ ઓટો હોય છે, નીચે ચડાવીને હોય છે, તો એ પણ તમે દર્શન કરી શકો છો. તો આ પ્રસાદી ભુજ છત્રી છે. એક્ઝેક્ટ આ પાસે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની પાસે જ આ પ્રસાદની છત્રી છે. શું મહિમા છે એ વિસ્તારથી હું તમને માહિતી આપું છું. તો હરિભક્તો, તમે આ જે પાછળની છત્રી જોઈ રહ્યા છો એનો શું મહિમા છે તમને વિસ્તારથી સમજાવું છું કે આ છત્રી છે પહેલાં કઈ જગ્યાએ છે તમને બતાવું છું. આ અત્યારે હું છું સામંત્રા ગામમાં. સામંત્રા ગામનું જે એક્ઝેક્ટ બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની પાસે જ એક્ઝેક્ટ એક જ દિવાલે આ છત્રી છે. અને આ રૂડા ભગતની વાડી હતી. આ વાડીમાં મહારાજ ખડ ઉપર જ રાત્રે અહીંયા સૂઈ ગયા હતા અને વહેલી સવારે ઉઠી અને હરિભક્તોને બધાને દર્શન આપી અને આ જગ્યા પર બેસીને મહારાજે કથા વાર્તા કરેલી હતી. એવી આ પ્રસાદીની જગ્યા છે. આ જગ્યા છે, આ છત્રીના તમે દર્શન કરી રહ્યા છો, એ રૂડા ભગતની પ્રસાદીની વાડી હતી. હજી એક વાર કહી દઉં છું કે આ સ્થાન એક્ઝેક્ટ બસ સ્ટેન્ડની પાસે જ આ સ્થાન આવેલું છે. તો તમે જરૂરથી સામંત્રા આવો તો આ સ્થાનના જરૂરથી દર્શન કરજો. તો આ પ્રસાદીના સ્થાનના દર્શન કર્યા પછી હવે આપણે જઈએ છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર ભાઈઓનું સામત્રા, અને ત્યાં પણ જોઈશું શું મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે. આજુબાજુમાં આજે હજી એકવાર જેને પણ આ એપ બનાવી છે એના માટે હું ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આવી એક મસ્ત એપ બનાવી. તેનાથી હું અલગ અલગ જગ્યાએ મારે કોઈને પૂછવું નથી પડતું, હું એ જગ્યાએ પહોંચી જાઉં છું અને તમને દર્શન કરાવું છું. તો આ સામંત્રા ગામની પ્રસાદીની ગલીઓ છે અને સામે જ આવી ગયું છે શ્રી સામંત્રા સ્વામિનારાયણ મંદિર ભાઈઓનું. ઓકે, આ લખીને વાંચી શકો છો શ્રી સ્વામિનારાયણ મંદિર ભાઈઓનું સામંત્રા. તો અંદર જઈએ છીએ અને અંદર જઈને સૌપ્રથમ તમને હું દર્શન કરાવીશ શ્રી ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ. અહીંથી આપણે જેવા અંદર આવ્યા, ગામડાનું મંદિર છે એટલે અત્યાર સમય એટલા બધા હરિભક્તો હોય છે નહીં, કે 5, 5:30, 6 વાગે બધા હરિભક્તો આવે. તો આઈ થિંક કોઈ મળશે તો એની સાથે વાત કરીશું. બાકી મહિમા તો આ એપમાં લખેલો જ છે. જો આ દર્શન કરી શકો છો શ્રી સામંત્રા સ્વામિનારાયણ મંદિર. અત્યારે તો મંદિર બંધ લાગે છે, હજી ખુલ્લું નથી, પણ તો ઉપર જઈને આપણે થોડીક વેઇટ કરીએ છીએ. જય સ્વામિનારાયણ ભગત. કેટલા વાગે ખુલશે ભગત? તો મંદિરના દર્શન ખુલી ગયા છે. તો હવે આપણે મંદિર દર્શન કરીએ છીએ અને પછી અહીંયા રૂડા ભગતની વાડી હતી, ત્યાં પણ મહારાજ ઘણી વખત આવેલા છે, એના પણ દર્શન કરવા જશું. તો પહેલાં આપણે મંદિરના દર્શન કરી લઈએ છીએ. તો આ સામે તમે દર્શન કરી રહ્યા છો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભાઈઓનું સામત્રા, એના દર્શન કરી રહ્યા છો. વચમાં
શ્રીજી મહારાજની મૂર્તિ છે, આ બાજુ ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, આ બાજુ તમે પણ દર્શન કરી શકો છો ઘનશ્યામ મહારાજ, નીચે ઉપર તમે ભગવાન શ્રી કૃષ્ણ, રાધિકાજી અને હરિકૃષ્ણ મહારાજના પણ તમે દર્શન કરી શકો છો. આ બાજુ શ્રી નીલકંઠમણી સેવધ્યપસાજી મહારાજના, ઉપર શ્રી નરનારાયણ દેવનું દર્શન કરી શકો છો. અને તો ભુજમાં જેટલા પણ કચ્છના જેટલા મંદિરો છે એમાં આવી રીતના જ આખું બાંધકામ મંદિરનું હોય છે. જેટલા ગામડાના મંદિર છે એની વાત કરું છું, ગામડાના મોસ્ટ ઓફ મંદિર બધા તમને એક જ આવી જ પેટર્નના તમને જોવા મળશે. આ બાજુ મહારાજ શિક્ષાપત્રી લખે છે એના પણ તમને દર્શન થઈ જાય. અને થોડા આપણે આ મંદિરની પ્રદક્ષિણા કરશું તો ત્યાં તમને શ્રીજી મહારાજના ઘણા પ્રસાદના ચરણાવીના પણ દર્શન થશે. જો આ રાયણના વૃક્ષમાંથી ચરણાવી બનાવવામાં આવેલા છે, અને આ માનકુવાના દરબારગઢમાંથી બનાવેલામાં આવે છે. અને આ પણ તમે જોઈ શકો શ્રીજી મહારાજની જે નરનારાયણ દેવની જે પ્રસાદીની મૂર્તિ છે એના પણ દર્શન થાય છે. અહીંયા પણ નીચે ઘણી મૂર્તિઓ છે અને આ પણ તમને દર્શન થાય છે. અને ધામોધામના પ્રસાદી બહુ રજથી અંકિત થયેલી ચરણાવી છે એના પણ તમને આ દર્શન થાય છે. તો અને આ સભા મંડપ છે શ્રી સ્વામિનારાયણ મંદિર સામત્રા, અને ઉપર તમે જોઈ શકો છો અહીં લખેલું છે કે એ સામત્રામાં શ્રી હરિએ ભંડેરી દેવજી ભગતને હાથ ચાલીને બેઠા કરેલા છે. હા, અને હવે આપણે બહાર જશું તો આપણે દર્શન થશે શ્રી વિઘ્નવિનાયક દેવ, કષ્ટભંજન દેવ સામત્રા. તો તમે આ દર્શન કરી શકો છો શ્રી વિઘ્નવિનાયક દેવ સામત્રા ધામ. અને અહીંયા તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ સામત્રા ધામ. તો હવે મંદિરની બહાર અહીંયા એક બોર્ડ મારેલો છે, ત્યાં શું મહારાજને પ્રસાદીના જગ્યા છે એને વિસ્તારથી માહિતી લખેલી છે. સામત્રા ગામમાં ત્યાં જશું આપણે. એપમાં તો બધું બતાવી જ દે છે, પણ જે લોકોને એપમાં વધારે ખ્યાલ ન આવતો હોય તો મંદિરે પણ બોર્ડ મારેલા હોય છે. તો જો ત્યાં ચિત્ર સહિત બધું દર્શાવેલું છે, તો ત્યાં જઈએ છીએ આપણે અને તમને એ સ્થાનના દર્શન કરાવું છું. જો આ લાધા ભગતને શ્રીહરિએ 7 દિવસ દર્શન દીધા. જો આ જગ્યાએ લાધા ભગત હતા એને શ્રીહરિએ 7 દિવસ દર્શન દીધા. અને અહીંયા મહારાજ દંત ધાવન કરે છે. આ બધું દાંતણની ચીર વાવી હતી મહારાજે. આ સામત્રામાં જ 7 કોશી વાવમાં શ્રીહરિ કરી દો. સામત્રામાં 7 કોશી વાવમાં ની વાડીમાં શ્રીહરિ લીલા કરેલી છે એની વિસ્તારથી માહિતી આપેલી છે. દાંતણ વાવ્યું હતું મહારાજે. યવન સાયાને અભયદાન આપેલું હતું મહારાજે, એના પણ તમે દર્શન કરી શકો છો. અને મહાદેવજીનું પૂજન કરે છે નીલકંઠમણી, એના પણ તમે આ દર્શન કરી શકો છો. આ બાજુ ઉમરસર તળાવના કાંઠાના ખીજડા ઉપરથી શ્રીહરિ સ્નાન કરે છે. જે ઉમરસર તળાવ છે તે ખીજડા ઉપર શ્રીહરિ સ્નાન કરે છે. નીલકંઠમણીનું પણ દર્શન થાય છે. હવે તળાવની પાર ઉપર શ્રીહરિ સભા કરીને બેઠા છે. રૂડા ભગતની વાડીમાં શ્રીહરિ રોટલો અને અથાણું જમે છે, એ પણ તમે દર્શન કરી શકો છો. આ બાજુ સ્ટેશન ઉપર જ્યાં આપણે જોઈએ કખડવાડમાં ઓઘાના શ્રીહરિ રાત રહ્યા. આપણે ત્યાં દર્શન કરી આવ્યા છીએ. આ બધું દર્શન કરવાનું બાકી છે, ત્યાં જશું આપણે, તમે એના પણ દર્શન કરી શકો છો. જઈએ છીએ આપણે રૂડા ભગતની જે પ્રસાદની વાડી કે જ્યાં મહારાજે રોટલો અને અથાણું જમેલા હતા એવી પ્રસાદની જગ્યા છે, ત્યાં જઈએ છીએ આપણે. અને પછી આજુબાજુમાં જે તળાવ હતું તળાવના પણ દર્શન કરવા માટે જશું. અને પછી અહીંથી જવાનું છે આપણે માનકુવામાં પણ જેટલા પણ મહારાજના પ્રસાદીના સ્થાન હશે એ તમને આગલા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયોમાં સામત્રા પૂરતો જ છે, આગલો વિડીયો થશે માનકુવાનો. આ સામે સામત્રા બસ સ્ટેન્ડ છે, બાજુમાં પ્રસાદની છત્રીના તમે દર્શન કરાવે, એની પાછળ મંદિર છે. એની આ બાજુ આવશો તો આ જગ્યાએથી એક પ્રસાદ છત્રી મને દેખાય છે. શું છે મને હજી નથી ખ્યાલ, પણ ત્યાં જઈને જોશું આપણે ઓલી એપ્લિકેશનમાં કે શું આ છત્રીનો મહિમા છે. અહીંથી આપણે આવી રીતે નીચે ઉતરવાનું છે. એક્ઝેક્ટ મને છત્રી જેવું દેખાણું એટલે હું ત્યાં ગયો છું, પણ ન પણ હોઈ શકે, જોઈએ છીએ આપણે. છત્રી જેવું લાગતું હતું ખરા કે આ સ્વામિનારાયણ છત્રી છે. કે હા, એ જ છત્રી છે, એ જ જગ્યાએ પહોંચ્યા છીએ આપણે એક્ઝેક્ટ. સામે આ છત્રી દેખાય છે અને
બાજુમાં નાનકડું આ તળાવ જેવું કૂવા જેવું પણ દેખાય છે. એટલે તમને હું છત્રીના દર્શન કરાવી દઉં છું અને પછી શું મહિમા છે એ આપણે ઓલી એપ્લિકેશનમાંથી જોઈને તમને હું કહીશ. તો આપણે એ જગ્યાએ આવી ગયા છીએ. જો આ પહેલાં તમે આ પ્રસાદની જે છત્રી છે એના તમે આ દર્શન કરી લ્યો. નીચે પણ મહિમા લખેલો છે કે શ્રીજી મહારાજ સંવંત 1861ના કારતક સુધી 11 દિવસ કચ્છ દેશમાં પધાર્યા. સંવંત 1867 વૈશાખ માસ સુધી વિચર્યા. વારંવાર ભૂતથી માનકુવા ત્યાંથી સામંતરા પધારતા તેમજ તેરા વગેરેની આવતા અહીં બિરાજતા. આ સ્થાને બેસીને ભક્ત રૂડા વગર તો થાળ જમ્યા અને અજવાળિયા અને ખરાવડ તેમજ 7 કોસી પધારતા. આવી રીતે હરિજનને સુખ આપતા. તો આ જગ્યાએ રૂડા ભગતની વાડી હતી. આ જગ્યાએ મહારાજ જે રોટલો અને અથાણું જમેલા હતા એ આ પ્રસાદની જગ્યા છે. અને જબ આ દસે પ્રસાદની રીતે વાવ છે એ વાવના પણ તમે આ દર્શન કરી શકો છો. પ્રસાદીની વાવના. અને આ એ પ્રસાદી પૂજ સ્થાન એક્ઝેક્ટ આ સામે જ છે પણ કોઈને દેખાય નહીં. પણ મેં તમને એટલે બતાવ્યું કે બસ સ્ટેન્ડ એક્ઝેક્ટ સામે થોડાક નીચે ઉતરશો તો તમને આ સ્થાનના દર્શન થશે. થેન્ક્સ ટુ એપ્લિકેશન જેને આપણે બનાવેલી છે. અને હજી કહું છું કે આ જો આ જગ્યાના હું એકલો હતો ન જ ગોતી શકત કે આ જગ્યા કઈ જગ્યાએ છે. પણ એપ્લિકેશનની મદદથી હું આ સ્થાને પહોંચી ગયો છું. તો સામે તમે જ્યાં છત્રી જોઈ રહ્યા છો એ છત્રીનો એ મહિમા છે કે શ્રીજી મહારાજ જ્યારે પણ સામંતરા આવતા માનકુવા જતા ત્યારે સામંતરામાં આ રૂડા ભગતની વાડી હતી. વાડીએ કૂવો હતો. કૂવામાં મહારાજ ઘણી વખત સ્નાન કરેલા છે. અને આ જ જગ્યાએ મહારાજે રૂડા ભગતની વાડીમાં રોટલો અને અથાણું જમેલા હતા. નીલકંઠમણી રૂપે જ મહારાજ ઘણી વખત આવેલા છે. જ્યાં પણ મેં ફોટા જોઈએ મહારાજના નીલકંઠમણી રૂપના જ ફોટા છે. તો આ જગ્યાએ મહારાજ રોટલો અને અથાણું જમેલા હતા. એવી આ પ્રસાદીની જગ્યા છે. એ જગ્યા તમને કીધું કે એક્ઝેક્ટ સામંતરા બસ સ્ટેન્ડ છે એની એક્ઝેક્ટ સામે ત્યાં પ્રસાદની જગ્યા આવેલી છે. બહુ નજીક છે. તમે આરામથી ચાલીને પણ આ સ્થાનના દર્શન કરી શકો છો. તો આ હતું કચ્છની ચોવિયાનું પ્રથમ ગામ એટલે કે સામંતરા. સામંતરામાં શ્રીજી મહારાજ નીલકંઠમણી રૂપે ઘણી વખત આવેલા છે. અને રૂડા ભગતની વાડીએ અહીંયા મહારાજ રોટલો અને અથાણું જમેલા છે. તો આ હતું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર સામંતરા ધામ અને સામંતરા ધામના પ્રસાદીના સ્થાનના વિડીયો. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ આવા એક મહારાજના વિડીયો સાથે. સૌને એક અવાજ જય સ્વામિનારાયણ મહાદેવ હર.